જય શ્રી કૃષ્ણ મારા વાલીડાઓ। આજે મારો દુબઈમાં 10મો દિવસ છે। મારા વાલીડાઓ, પહેલી કહેવત છે ને કે નાનપણનું નાણું ને શિયાળનું શાણું। તો મારા વાલીડાઓ, અત્યારે તમારી નાની એજમાં જેટલું કામ થાય છે એટલું કરી લેજો। ઘણા લોકો કહેશે કે તમારા છોકરા મોટા થાય ત્યારે કામ કરાય, પછી બહાર જવાય। તો જ્યારે તમારા છોકરા મોટા થઈ જશે ત્યારે શું તમે કામ કરી શકશો? નહીં કરી શકો ને। તો દરેક સ્ત્રીઓને પોતાની ફેમિલીને સાચવતા પોતાના સપના પણ પૂરા કરવા જોઈએ। કારણ કે સ્ત્રીઓની અમુક એજ થઈ જાય છે, પછી નાનપણમાં જેટલું કામ થાય છે એટલું મોટામાં થતું નથી। વાલીડાઓ, જાગ્યા ત્યાંથી સવાર ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। મારા વાલીડાઓ, અત્યારે અમે જઈ રહ્યા છીએ આ દરગાહ ઉપર। તમે જોઈ શકો છો, સરસ મજાની દરગાહ છે। અહીંયાના તમામ લોકો આખો મહિનો રોઝો રાખે છે, એટલે કે સવારથી સાંજ સુધી કંઈ જમતા નથી અને સાંજે અહીંયા બધા લોકો ભેગા થાય છે। તમે જોઈ શકો છો, બધા લોકો એકસાથે ભેગા થઈને ઇફતાર કરે છે, એટલે કે રોઝો છોડે છે। તમે જોઈ શકો છો, આ રીતનું ફૂડ અવેલેબલ હોય છે અને અમે જઈ રહ્યા છીએ અમારા ઘરે। તો મારા વાલીડાઓ, આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને જો આવા નવા વિડીયો જોવા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા।